સાયકલ જ લેવાય. તમે ચોરી કરી હતી? હમ. શું ચોરી કરી હતી? એટલે હું આટલે રોઈ રોઈને હું હેરાન થઈ ગયો ને તમે એમ નહીં મને ખબર પડી ગઈ કે આ સાયકલના અંડે આ સાયકલ બની આદેશ છે. ચોર બનવાની આદત. અલ્યા પણ હું જેટલો હસ કરું અલ્યા મારા ગોમ વાળે શું કરે કે તું ચિત્ર માં કરું દેખો અભ્યાસ તમે દેખો મારે દેખો જે મને મારવાની બહુ આદત છે. હું આખો ગોમને મારું. દેખો તમે પેલી સાયકલ દે ને એ હું લઈ ગયો મારતા નહીં તો મફત નહીં લઈ ગયા તો હું તમારે હાલ દઈશ સાયકલ અને એ જ સાયકલ લઈ જાય બોલો એટલે મેં આ સાયકલ લઈને બહાર ગયો તો ને પેલા દારે એને છોકરો સાયકલ દેખી ગયો એટલે કે કાકા મેં નકર એમને મેં જીત ના કરે અને એમને એમ ચી તો ખબર પડી ગઈ કે માજોરે આવી સાયકલ પડી છે. હા પણ એ દિવસ તમે ગોમમાં છે ને પેલા હે એ આ સાયકલ જોઈ ગયો તે મારો છોકરો બીમાર હે ઉવે કામ કરી બીમાર થઈ ગયો છે. હે ઉવે અને તાવ ચૂઓ ખતરનાક આવે તમે શું મારે કરો? હસવાની યાદ જ છે હા ભાઈ મને ખબર પડી ગઈ તમારે હસવાની યાદ જ છે. અને તમારે મારવાની યાદ છે એટલે હવે છે ને તો મને મારવાની યાદ હા હેડો કેવા ચાલો સાયકલ હાલવાની તમારે કેટલા મારવું કોઈ છેલ્લો છે. મારે સાયકલ લઈ આપો. ચમ મારા કાકાને એકને એક દિશા દે. પેલા મારો છોકરો રોઈ રોઈને થાકી જાય કેટલા પૈસા કહો તમે? તમારે મા બજેટ છે 10 લાખ તમારે જેટલા માકર વેચીને 20 લાખ 30 લાખ 45 લાખ ભાઈ ના તમારા પછી છેલ્લા કહી દઉં 50 લાખ લઈ ગયો. 50 લાખની તો મારે ઘરે નહીં 50 લાખ થી નીચે લઈ ગયો. મારા તાપાવાળું ઘરે મારા છોકરો કે મારે તો સાયકલ જુએ પણ તમારા સાયકલ જુએ મારા કાકાની એકની નિશાની એકની નિશાની તો મારી સાચી વાત પણ તમે ને એક વસ્તુ કરી શકો એના પાછળનું નિશાની લાવે ને તો તમારા કાકાને શું વાલું વસ્તુ હતું વાલું વસ્તુ એને સીટ બહુ વલે હતી. બેલ એક બગડી ગઈ સીટ બીજું સાયકલની વાત નહીં કરતો બીજું કોઈ વસ્તુ શું વાલું હોય વસ્તુ તો વાલું એ એમને ગમતું તું શું કેટલા વર્ષ થઈ ગયા આઈ તિજોરી એમને ગમતી હતી. હવે મને મારવાની આદત મારા જોઈ યાદ આખરે તમે હશે એટલી થોડી હશે આ તિજોરી તો બહુ વાલી ને તાર તિજોરી શું કરજો ખબર હે કાલ મસ્ત નવો કલર મારી દેજો પછી કાચો લગાવી દેજો બધું કમ્પ્લીટ કરે પછી શું બદલે મેળ દેજો કોઈ વસ્તુ અંદર નહીં મેળવાની હે આ એની ટીવી હતી ને હા બગડી ગયેલી હતી હા અને મારા કાકો આને હર દેખ કરે ને એને આ ટીવી બહુ વાલી હતી. પછી એને આ ટીવીને હે ને પેલું આટલેથી કિનારીથી ને આખું અડધું ફૂટી ગયું એટલે ડિસ્પ્લે ઉડી ગઈ એટલે નવી ડિસ્પ્લે લેખીને આખી નવી ટીવી કરાવી. એટલે કેટલામાં કરાય આવી ટીવી 10,000. તો આ ને તિજોરી વાળી ને હા તો તમે સાયકલ વેચી શકો ઠીક છે. એ સાયકલનો રૂપિયો તમારે વાપરવો હોય તો તમારા કાકાનું નામ લઈને વાપરવાના પણ ને પહેલાં એ પૈસા આલો ને તમને તો પહેલાં તમારા કાકાના ફોટાને આરતી કરી અગરબત્તી કરજો એટલે તમે દર સૂતો કરતા જશો. તમારા છોકરાને સુધી તું અલ્લાહ પણ શું કહેવું હવે શું કહેવું તમને પહેલાં સાયકલ કેટલા મારવાની તમારે 50 લાખ. 50 લાખ હું મારા છોકરાની વાત કરું તમે પેલી વખતે ગોમમાં હતા ખબર હે આ સાયકલ હું કહું તમે એ છોકરો જોઈ ગયો ચલાવતા પેલી જોઈ ગયો તો મારો છોકરો કહે કે મારે તો આ સાયકલ જોઈએ તો મારા છોકરો શું કહે ખબર હે કે કાકા મને સાયકલ જોઈએ ભાઈ અમારે આગળ નેડ્યું બસ યાદ હશે હવે મારા છોકરાને ને મારવાની આદત છે. મારો ને દે ના કરો
અને મારો છોકરો છે ને મેરે જોડે બેસી ગયા તો આખો દિવસ તાપનો ખાઈને પીને પછી હું ચોરી કરીને લઈ ગયો ને તમારી સાયકલ રાતના તો ભાઈ બેઠો ને જીવવો બેઠો ને ખેંચ પડવા બેઠી દવાખાનામાં હવે ડૉક્ટર શું કહે ખબર હે તે ખર્ચો છે 1,20,000 હવે બોલો પૈસા તો હવે હું 20,000 જોઈ લાવીશ તો ના મારે નહીં જોતા પૈસા એક 50 લાખ નહીં જોતા દવા માટે 35 લાખ લેવા 35 લાખ ને છોકરાની હાલત દેખીને પગે પડું તો મને મારા કાકાને નાના છોકરા હે ને બહુ ગમતા હતા એટલે પગે પડું નાના પગે નહીં પડે હું તમને ને તમને કાલે પેમેન્ટ કરું ચાલે ને આગળ 30 લાખ આપી દેજો 30 લાખ ને 35 લાખ 30 લાખ આપી દેજો આ મારું બનાસકાંઠા